મોરબી મહાનગરપાલિકા દર બુધવારે દબાણ હટાવ કાર્યક્રમ કરે છે. તે મુજબ આજે બુધવારે જૂના બસ સ્ટેન્ડ પાસેના મચ્છીપીઠમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી હતી. તમામ તૈયારી સાથે મહાપાલિકાના સાધનો સાથે અધિકારીઓ મચ્છીપીઠમાં પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકોએ તેમના દબાણ કરેલા હતા તે દૂર કર્યા હતા. પરંતુ અહીંયા અગાઉ ઘણીવાર દબાણ હટાવ ઝુંબેશ થઈ ચૂકી છે. 2-3 દિવસમાં વોહી રફતારની જેમ દબાણ યથાવત થઈ જાય છે. ત્યારે આ વખતની આ દબાણ હટાવ ઝુંબેશ મુજબ દબાણ કાયમી દૂર થઈ જશે કે પછી દબાણ હટાવ ઝુંબેશ તકલાદી પુરવાર થશે તે આવનારો સમય જ બતાવશે. હાલ તો આ રોડ ઉપરના તમામ ઓટલા અને શેડ દૂર કરી દેવામાં આવ્યા છે. મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર બુધવારે શહેરના જે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે અહીંયા મચ્છીપીઠ એટલે મચ્છીપીઠથી આસપાસ 5 કિલોમીટર જે બસો મીટરનો રસ્તો છે ત્યાં દબાણ દૂર કરવા માટે ગયા વર્ષે અહીંયાથી જે પાકા દબાણો હતા એ હટાવવામાં આવેલા હતા. અત્યારે જે કાચા દબાણો હોય શેડના દબાણો થયેલા છે એ વેપારીઓ દ્વારા સ્વયંભૂ હટાવવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનની એસટીની ટીમ સાથે જવાબદારી શાખાના જે સર્વેયરની ટીમ છે અને એમ 15 જણાનો સ્ટાફ પૂરી મશીનરી સાથે અહીંયા ઉપલબ્ધ છે. જીડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.